सारा काम करिए ने जेनो रे करे छे संताप मन समझावी ना मन समझावे ना बनी जार त्यागी ने थई जावे रागी ने जपले ने जीवड़ा तू जा मन समझी जाने घर मां नाखो हाथ अमन समझावी ना सूर्य रे रथ मां जारे भमरान ढोने राम जी ये मारा जोने बान अमन समझी जाने बनी जार त्यागी ने थई जावे रागी ने जपले ने जीवड़ा तू जा अमन समझी जाने पावे पोता नारे जा अमन समझावी ना थामरे फाड़ी में मारो नाथ प्रगट ध्याने रे मारो रे प्रहलाद नो बाप अमन समझी जाने जार त्यागी ने थई जावे रागी ने जपले ने जीवड़ा तू जा अमन समझी जाने अमन समझावे ना अगम रे निगमने वालो वातू करे छेने महाराज गावे मुड़दास अमन समझी जाने बन जार त्यागी ने थई जावे रागी ने जपले ने जीवड़ा तू जा अमन समझी जाने मुझी
બેટા મૂળજી, મૂળજી. જીવમાં મૂળજી આવશે. તમે ભગવાન પર ભરોસો રાખો. ભગવાન ભરોસો? વૈદરાજ, મૂળજી બેટા, બહુ બેટા, હું અભાગણી છું. મારી કુખે જન્મ લીધેલ મારા કુળ દીપકે તારા ઉજળા અવતારમાં કાળાસ ઘોળી બેટા, કાળાસ ઘોળી. નહીં માને, એવું ના બોલો. તમે તો બહુ જ ભાગ્યશાળી છો કે તમારી કુખે આ પુણ્યશાળી પુરુષે જન્મ લીધો. પણ હું તો અભાગણી છું કે ગયા, પણ એમને મોયથી મને બે વાતો એના બોલતા ગયા. નહીં દીકરી, તારું દુઃખ જાણું છું, પણ એક વાર મારે એમને મળવું છે ને કેવું છે કે હું તો તમારી જીવન સાથી છું. મને દુઃખ દેવાનો તમને અધિકાર છે, પણ તમે તો એના જીવન દાતા જનેતા. તમને દુઃખ દેવાનું કારણ શું? બહુ બેટા, આપણે એને રાત દી યાદ કરી કરીને રોયા કરીએ છીએ, પણ એ આપણને સંભાળતો હશે કે કેમ, કોણ જાણે ક્યાં હશે. ગુરુદેવ, સંસારના રીત રિવાજ, મોહ માયા, સર્વ બંધનો છોડી આપના શરણમાં આવ્યો છું. મારા શરણમાં ભવના ફેરા નહીં ટળે. આત્માની ઓળખાણ તો થશે ને. બસ મને મૂંડિયો માની મારા માથે હાથ મૂકી દો. ભગવાન તો ભાગ્યમાં હશે તો મળશે, નહીં તો ભગવાનને પામવાનો ભ્રમ લઈને આવ્યો હોય તો હજી પાછો જા. દાસ થઈને આવ્યો છું, પાછો જાઉં તો પાપમાં પડું. ગુરુદેવ, સંસારની મોહ માયા, સર્વ બંધનો છોડી સાધુ સંતોની પંગતમાં ભક્તિના પાન કરવા આવ્યો છું. એટલે તારે સંત થવું છે? અરે સંતના સંતપણા એવા મફતમાં નથી મળતા મૂળજી. એના મૂળ ચૂકવવા પડે છે. મૂળજી માંથી મૂળ દાસ બનવું પડે છે. દાસ બનવા તો આવ્યો છું, બસ હવે તો આજ્ઞા આપો. આજ્ઞા સાંભળતા તારું સ્વમાન ગવાશે. ગુરુદેવ, માન અને મર્યાદ મૂકી હરિના મેદાનમાં આવ્યો છું. અરે પેલા તો આશ્રમની ગાયોના છાણ વાસીદા ઢળીને માથે ઉપાડી લાવવા પડશે. ગુરુદેવ, ગૌત્રીના અંગમાં તો 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગૌમૂત્રનું એક ટીપું પણ અંગને અડી જાય તો અવતારની આભડછેટ મટી જાય. અંગની આભડછેટ મૂકીને આશ્રમે આવતા ભૂખ્યા દુખ્યા માટે ઉખાડા પગે ખભે જોડી લઈને ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડશે. ગુરુદેવ, ભગવાનના નામે ભીખ માંગતા મારું મન જરાય નહીં દુભાય. તો ઉઠાવ જોડી અને માર આંટો આખા ગામમાં. ઉઘરાવી લાવ ટાઢા ટુકડા. જેવી આજ્ઞા ગુરુદેવ, જેવી આજ્ઞા. જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ બેન, જય શ્રી હરિ, જય શ્રી હરિ. દેવજી, મારા દીકરા, મારી આંખોના દીવડા ઓલવાય એ પહેલા મનામાં જમના બહુને હારે તેડી લાવ. મારે એક નજર એને પેટ ભરીને નિરખી લેવી છે. પછી પછી ભલે મારો આત્મા. નામાં એમ નહીં બોલ, હું આજે જ એને લેવા જઈશ. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. દેવશી, માને ઠીક નથી? હા મહારાજ, જુઓ ને, તમે આવ્યા તો છો પણ આજે રોટલાય નથી ઘડાયા. કઈ વાંધો નહીં, જેવી હરી ઈચ્છા. મહારાજ, એકવાર મારી બહુ ઘેર આવી જાય ને પછી રોજ તમને રોટલો બંધાવીશ. મારા વાલા પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. જય શ્રી હરિ, જય શ્રી હરિ. માં જય શ્રી હરિ, જય શ્રી હરિ. જય શ્રી હરિ. હિંમતભા, ઓલો દેવશીની ઘરવાળીને તેડવા જાય એવું લાગે છે. હા હરજી, જમનાના બાપે મારી હાથે હક પણ તોડીને ઓલા દેવશી હારે કર્યું, અને એ પણ આજ કામમાં. અરે પણ બાપુ, ઈને પાછી તમારી સામે. પણ બાપુ, જમના છે રૂપનો કટકો. હા હરજી,
અરે હજી જો જમના હા પડે ને તો આ ગામ મેલીને અડધી રાતે ને ઉપાડી જાઉં હો. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. આ કોઈ નવો મૂંડિયો લાગે છે. એ ભાઈ, આ ઘરમાં કોઈ રોટલા ઘડવા વાળી નથી. અલા એમાં શું? ગામમાં જે રૂપાડી એ આપણી ઘરવાળી. જય શ્રી હરિ, જય શ્રી હરિ. ભાઈઓ, પરસ્ત્રી તો માં જ કહેવાય. આવું બોલીને શું કામ પાપમાં પડો છો? એ પાપ વાળી ના હાલતી નો થા, હવે હાલતી નો સમજો. જય શ્રી હરિ, હાલતી નો જય થા. શ્રી હરિ. હા બાકી બાપુ, હા. ઓલી જમનાનું કઈક કરવું પડશે હો. હા હો, એનું તો કંઈક કરવું જ પડશે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. ત્યાં જ ઉભો રહેજે. આશ્રમને ઓરડે પગ મૂકતા પહેલા આડી આંખ કરીને જોઈ લેજે કે તારી આ ભક્તિએ કેટલાના ભાવ બગાડ્યા છે. દીકરા, પિતાજી પ્રણામ. પિતાજી, મારા ભાગે તો પાંગડા હતા જ, પણ આ પારકી જણી સામે તો જો. પિતાજી, પારકા અને પોતાના સંબંધ તમે ક્યારને ત્યજી દીધા છે. ધણી, જે ખોળિયાને તમે પારકું કહો છો એની સાથે અગ્નિની સાક્ષી તમે મંગળ કર્યા છે. મેં તમારા નામની ઓઢણી ઓઢીને આ આખું તમને અર્પણ કર્યું છે. મારે આખો અવતાર કેમ કાઢવો? અંગ પરની ઓઢણી ઉતારી લાજ મર્યાદ મેલી દો. હાથમાં હરિના નામના હથિયાર લઈ ભાવથી ભજન માંડો. અંતરથી અવિનાશીની ઓઢણી ઓઢી લો. અવતાર આખો આંખના પલકારામાં પૂરો થઈ જશે. મારા અવતારની મને ચિંતા નથી ધણી. મારીમાંથી તો તમ જેવા ધણી છે, પણ જેણે તમને 9 મહિના ઉદરમાં ઉપાડીને થરથરતી જાંગે જન્મ દીધો એ જનેતા જીવતની છેલ્લી ઘડીઓ ગણી રહી છે. માનું ઋણ તો એટલું મોટું છે કે આવા 100 જોગ છોડી એની સેવા કરું તોય ન ઉતરે. પણ દીકરા, મા બાપ દીકરાના જન્મ વેળા એટલી જ આશા બાંધીને બેઠા હોય છે કે અંત સમય અગ્નિ દે. ચાલ બેટા, ઘરે ચાલ. પિતાજી, બાપા, જેના હૈયામાંથી હેતના વીડા સુકાઈ ગયા હોય એની પાસે દલના દુકાવાથી કાંઈ ના મળે. હાલો ઘરે. હું જન્મભર તમને દીકરાની ખોટ નહીં પડવા દઉં બાપા. પિતાજી, સંસારમાં હું પાછો તો નહીં આવું, પણ એટલું વચન જરૂર આપું છું કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે પુત્ર તરીકેની મારી ફરજ બજાવવા હું જરૂર આવીશ. સતી, મા બાપના જીવથી જાજેરા જતન કરજો. હો પિતાજી, પિતાજી મને આશીષ આપો કે અગ્નિ પરીક્ષામાંથી હું પાર ઉતરું. પરીક્ષા તો આજથી મંડાશે ધણી. મેં તો તમને ધણી ધાર્યા છે, પણ તમારી ધણીધર ઉપરની ધારણા ઉઠી જાય તેથી પાછા આવજો. અવતારની અંત ઘડી સુધી આંખોના દેવડા તમારા પંથમાં અજવાળા પાથરતા વાટ જોશે. મારી વાટ જોવાને બદલે વાલામાં મન પરોવશો તો મોહ માયાના બધા જ બંધનો છૂટી જશે. મેં તો મારું મન વાલામાં પરોવ્યું જ છે, પણ વાલો જ જો અમને વિસરી જવા માંગતો હોય તો શું થઈ શકે? ચાલો બાપુ. જય શ્રી હરિ, જય શ્રી હરિ. મૂલદાસ, તે માયાના બંધનો મૂક્યા, પણ એક સતી સ્ત્રીનું હૃદય દુભાવવાનું પાપ તને લાગ્યું. ગુરુદેવ, એ પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. તે પાપ ઉતારવા તારે માથે કોડું કલંક લેવું પડશે. ગુરુદેવ, હું પાપી, મારા પાપ ધોવાતો આશ્રમમાં આવ્યો છું. તો આજથી આ આશ્રમ તને સોંપતો જાઉં છું. ગુરુદેવ, હા, ક્યારે ભેટો થશે એનો કાંઈ ભરોસો નથી, પણ એટલું યાદ રાખજે કે આ આશ્રમને આંગણે આવેલ અતિથિના સેવા સત્કારમાં કમી ન રહી જાય. જેવી આજ્ઞા ગુરુદેવ. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, જય શ્રી હરિ. તમે બેવ જણા તો સંતાન પ્રાપ્તિની લાલચમાં આશ્રમ પાછળ ગાંડા થઈ ગયા છો, પણ ગુરુજી તો આશ્રમ છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે, કોઈક નવો મૂડીઓ મૂકીને. એવું ના બોલાય ભાઈ. મૂળદાસજી તો મહાન સંત પુરુષ છે. હવે જોયા મોટા સંત પુરુષ, અને જો એવું હોય તો લઈએ એનું પારકું. લાવો તમારી થાળી મારી. શું કરો છો? અરે લાવો. અરે શું?
સાચી નથી તો તમારો વિચાર શું છે? એ બધી જ હમણાં ખબર પડશે. તમે મારી સાથે ચાલો. ચાલો. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ ભગત, જય શ્રી હરિ, જય શ્રી હરિ. પધારો પધારો. ભગત, લો આ લાડુનો પ્રસાદ, હરિને ધરી દો. જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ. લો ભાઈ, આ પ્રસાદી લઈ લો.